ચાલો, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. બધાને જન્માષ્ટમીની બધાને શુભકામનાઓ. આજે છે જન્માષ્ટમી, પણ રાજકોટમાં આજે બહુ જ વરસાદ છે. બહાર જવું છે પણ બહાર જઈ નથી શકતા. હા, બહાર આટો મારવા જવું છે પણ ક્યાંય જઈ નથી શકતા. બપોરે બહાર જઈમાં હતા આજે, પણ આજે અત્યારે ઘરે જ છે. રાત્રે મોસ્ટલી અમે હોતા નથી આઠમના દિવસે ઘરે. કારીમાં તો આજે અમે હવે શું બનાવીએ છીએ ને એ તમને કહી દઈએ કે આજે અમે શું બનાવીએ છીએ. રીમાએ શું તૈયારી કરી છે. તો રીમા શું છે આજે જમવામાં? જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે જમવામાં છે ખીચડી ને બટેટાનું શાક. એકદમ સાદું છે આજે જમવામાં અમારે. બપોરે બહાર જઈમાં હતા. એકચ્યુઅલમાં અમે સાતમના દિવસે છે ને ઠંડુ જઈમાં હોય ને એટલે અમે આઠમના દિવસે ઉપવાસ નથી કરી શકતા, કારણ કે મને ને દીપકને બેયને પછી બટેટાની નથી મજા આવતી. આખો દિવસ બટેટા ખવાય, સાતમના દિવસે ઠંડુ ખવાડું હોય એટલે પછી મેં બપોરે બાર પંજાબી જઈમાં હતા એટલે અત્યારે સાદું ખીચડી ને બટેટાનું શાક અને અંશુબેન માટે રોટલી. અમે તો કોઈ રોટલી પણ નથી ખાવાના. આ રીમાએ બનાવ્યો છે માંડવી પાક ભગવાનને ધરવા માટે. મસ્ત મજાનો માંડવી પાક બનાવ્યો છે, મને બહુ ભાવે. આ છે અમારા અંશુબેન. અંશુબેન મજામાં? હાલો ટેસ્ટ કરીને કે ભગવાનને તો ધરી લીધો. લાવો તો ભાઈ ટેસ્ટ કરી લે. ચાલો હવે રિવ્યૂ આપું છું થોડીક વારમાં. હિંમતથી આપીશ જે હશે એ, ને જે હોય એ સ્વીકારી લેજો. હો, રિવ્યૂમાં જે આપું ને એ સ્વીકાર લેજો. ચાલો તમને 5 મિનિટમાં રિવ્યૂ અમારું બતાવું છું. પાછું તો જો હવે ટ્રાય કરું છું ને રિવ્યૂ આપવાની હિંમત કરું છું. બસ જે થાય તમે જોતા રહેજો. શું આનો રિવ્યૂ આપીએ આપણે. તમને શું લાગે હું શું રિવ્યૂ આપીશ? ખબર જ નહીં બધાને આપણે રિવ્યૂ શું દેવાનું હોય. મેરિટ હશે એટલે તો ખબર જ હશે ને. ના, સારો બનાવ્યો છે, સરસ છે. અત્યાર સુધી દાણા શેકા, પછી ફોઈલા, પછી ઠંડા કરીને પીસા, બધુંય કર્યું. અને આજે તો કોઈ પણ વસ્તુ બનાવો ને એમાં ભગવાનનો હાથ જોઈએ જ, બધું સારું જ બનાવે. ના, સારું બન્યું છે. મજાકની વાત છે થોડીક વાર. ચાલો તો હવે જમવામાં આપણે ખીચડી શાક બનાવીએ છીએ. ચાલો એ પણ તમને બતાવી દઈશું. કાનું બેન? હા, અમારે હિયાબેન છે ને એ ક્રાફ્ટિંગ કરે છે એનું. એના ફ્રી ટાઈમમાં આવું બધું કર્યા કરે, કંઈક ને કંઈક. શું બનાવ્યું ઈ આજે? હા, એ બનાવ્યું છે આજે. હમણાં ફ્રી હતી તો એ કંઈક ને કંઈક કર્યા કરે. અને બીજી એક ખુશીની વાત એ છે કે આજે રાજકોટમાં બહુ વરસાદ છે. તમને બતાવવાની કોશિશ કરું અમારી બાલ્કનીમાંથી. હા ભાઈ, આંશીને બતાવી દો. હા, આંશી છે. હા, મારે આંશી બેન છે. હાઈ કરી દો બધાને, હાઈ કરી દો. હાય, હાય. હા, આંશી બેન એ ખાઈ જાઓ મારે. ચાલો તો જો આજે વરસાદ છે, તમને બાલ્કનીમાંથી બતાવું. બહુ સારો વરસાદ આજે રાજકોટમાં પડ્યો છે. આ મારી બાલ્કનીમાંથી છે, અત્યારે ચાલુ જ છે સતત. બહુ સારો વરસાદ ચાલુ છે અત્યારે. વરસાદ આવે જ નાનું. નાવા જવું છે? નાવા જવું છે આપણે વરસાદમાં? વરસાદમાં નાવું છે? ના, એ નથી નાવું. કા આ જોઈ લો, અમારે ફ્રીજથી રમે છે. તમારા ઘરમાં કોઈ આવી રીતે રમતું હોય તો કમેન્ટ કરજો. ખોલ બંધ ચાલુ જોઈએ અમારે. હા નો બેન. હા, અહીંયા કાકડી સુધાર લીધી છે અને અહીંયા ખીચડી ને શાકના બેના કુકર થઈ ગયા છે. અને અહીંયા હિયાબેન અમારે વાસણ ઉટકે છે, કારણ કે 2 દિવસની હાઉસ હેલ્પરની રજા છે. તો મેં હમણાં એકવાર ઉટકાવ, એકવાર કે મમ્મા હું ઉટકી લઉં. બરાબર ને? અને અહીંયા મારા આંશીબેન હેલ્પ કરે જ કેવી, જો તમને બતાવું. મમ્મા કિચનમાં હોય ને ત્યાં કિચનમાં રહેવાનું, પછી બારે આવી જાય ને એટલે આવી રીતે બારે પથારા કરવાના. જો વાસણ, સાવેણી, સુપડી, ચમચા. અહીંયા હિયાના શૂઝ પહેરી લીધા. અને આ વરસાદ છે એટલે ખાટલી અંદર લઈ લીધી છે. બરાબર ને દીપક? પથારા ચાલુ જોઈએ ને આપણે. છોકરો. અંશ, તારું નામ શું છે? હે અંશી, મમ્માનું નામ શું છે? મમ્માનું નામ નહીં, મમ્માનું નામ શું છે? તને આવડે જ છે.
શું નામ છે મમ્માનું? શું બોલાય? રીમા કે તો હા મમ્મી હા. ઓકે હાલો, તે આજે કોણ ખાધો એ કેવો હતો? એમ નહીં, તે આજ કોણ ખાધો તો એ કેવો હતો? હા મમ્મી, પણ યમ્મી યમ્મી કે તો હવે ઊંધી કે સાઈડ ચોટી ગઈ. ચાલુ છે ને એટલે પૂરવા જ રહેવા દો હાલો. ચલો બેસી ગયા છે બધા જમવા. ચાલો તો ખીચડી. બધા જમવા આવી જાઓ. હા, ખીચડી, બટેટાનું શાક, કાકડી ને છાસ. હા, જોજો જો બેટા, અહીંયા હા છે છે. શાક, અહીંયા છે કાકડી, અહીંયા છે ખીચડી અને આમાં છે છાસ. અમારા અંશુબેન માટે જે રોટલી બનાવવી પડશે એ અત્યારે આમ લઈને બેઠા છે, આમાંથી એક ચમચી એ નહીં ખાય. તો બસ જો આજે થઈ ગયું છે લેટ થોડુંક, 9:45 ને 5 જેવું થઈ ગયું છે, કારણ કે અમે બપોરે આવી રીતે બહાર જમ્યા હતા ને થોડુંક લેટ થઈ ગયું હતું જમવામાં, કોઈ ખાઈ. એટલે બહુ કોઈને ભૂખ નહોતી ને તહેવારમાં તો આવું જ ચાલ્યા કરે, વહેલા ને મોડું ને હાઉસ હેલ્પરની રજા ને એવું બધું. ક્યારેક ક્યારેક તો એવું થાય કે ન આવતા હોય ને તો સારું, તહેવાર એના કરતાં રેગ્યુલર ડેઝમાં ઓછું કામ હોય, પણ ચાલ્યા કરે. તહેવાર એ જરૂરી છે તો જ થોડું એન્જોય થાય, આપણને સારી સારી વાનગી ખાવા મળે. તો આવું છે કંઈક હમણાંનું તો રૂટીન. અને બસ હવે જમીને બધું કામ કરવાનું છે, થોડુંક હિયા કરશે, થોડુંક હું કરીશ. તમે શું કર્યું સાતમ આઠમમાં ને મને કમેન્ટ જરૂરથી કરજો. ચલો આવજો, હેપી જન્માષ્ટમી.